નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ-લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 નામના મૂળ તત્વો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિશ્લેષણ। આની પહેલા છે આપણે થિયરી જોઈ ગયા, ઉદાહરણ બે ઉદાહરણ, એક સ્વાધ્યાયનો દાખલો જોઈ ગયા, ખરા ખોટા જોઈ ગયા। એટલે કે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે માલ મિલકતો અને દેવોનો નિકાલ કઈ રીતના થાય છે એની પ્રાથમિક માહિતી આપણી પાસે છે। આ ચેપ્ટરમાંથી થિયરી અથવા આમનોંધ અથવા ખરા ખોટા પૂછાય છે। આપણે મોટો દાખલો છે એ કરશું એક કે જેથી કરીને વધુ રીતે તમે સારી રીતના સમજી શકો। તો જોઈએ સ્વાધ્યાયનો ઉદાહરણનો દાખલા નંબર બીજો, જે તમારી ચોપડીના પેજ નંબર 291 પર આપેલું છે। ઉદાહરણ નંબર 2, પેજ નંબર 291। એની રકમ આપેલી છે તુષાર અને દીપક 4:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તેમની પેઢીનું તારીખ 31/3/16 ના રોજનું પાકું સર્વે નીચે મુજબ છે। આપણને પાકું સર્વે આપેલું છે, બરાબર। પેઢી બંધ થાય છે ત્યારે એનું પાકું સર્વે છે તો એ આપેલું છે। પછી નીચે છે એ માહિતી વધારાની આપેલી છે કે જેમાં મિલકતો અને દેવોનો નિકાલ કેવી રીતના થયો, અને સૌથી નીચે એવું લખ્યું છે કે જરૂરી આમનોંધ લખી અને જરૂરી ખાતા તૈયાર કરો। તો જો સૌપ્રથમ છે એ મૂડી દેવા બાજુ તુષારની લોન આપેલી છે, બે ભાગીદારોમાં એકની લોન છે એટલે એનું ખાતું ફરજિયાત તૈયાર કરવું પડશે। પહેલું ખાતું થશે માલ મિલકત નિકાલ ખાતું, બીજું તુષારની લોન ખાતું। આ ક્યારે આવે કે જ્યારે કોઈ ભાગીદારની લોન હોય ત્યારે, બરાબર। એ ભાગીદારે પેઢીને આપેલી હોય તો જ આ ખાતું તૈયાર થાય, નકર કરવાનું હોય નહીં। પછી તૈયાર થશે ભાગીદારોના મૂડી ખાતા અને લાસ્ટમાં રોકડ અને બેંક ખાતું। તો સૌપ્રથમ માલ અને મિલકતોનો છે એ નિકાલ પ્લસ દેવોનો નિકાલ કેવી રીતના થાય, એની ચૂકવણી કેવી રીતના થાય એની પ્રાથમિક માહિતી આપણી પાસે છે કે એનો ક્રમ કયા મુજબ હોય। પહેલા મિલકતો વેચાય એમાંથી વિસર્જન ખર્ચ ચૂકવાય, સામાન્ય દેવું ચૂકવાય। ત્રીજા નંબરમાં તો કે ભાગીદારની લોન ચૂકવાય। ચોથા નંબરમાં તો કે બધા જ ભાગીદારોની મૂડી પરત થાય, અને લાસ્ટમાં જો પૈસા વધે તો બધા ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં છે એ રકમ વહેંચી લે છે। આ નિયમ મુજબ છે વહેંચણી થાય છે। સૌપ્રથમ છે આપણે જે પાકું સર્વૈયું છે એનો નિકાલ કરીએ। જો સૌપ્રથમ મિલકતો બાજુ છે એનો નિકાલ કરીએ। મિલકતો બધી આપેલી છે, એમાં રોકડ બેંક સિવાયની બધી જ મિલકતો ક્યાં લખવાની હોય તો કે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખીને કઈ પરચુરણ મિલકતો ખાતે, તો આપણે પહેલા હેડિંગ આપી દેશું પરચુરણ મિલકતો ખાતે। બધી જ મિલકતો છે અહીંયા છે આપણે દર્શાવી દઈએ જેટલી મિલકતો આપેલી છે। જમીન મકાન 67,000, તો અહીંયા લખી નાખશું જમીન મકાન। અંદરની સાઈડ લખશો અથવા બહાર લખો તો પણ કઈ પ્રશ્ન નથી, 67,000। ત્યાર પછી આપેલું છે યંત્રો 70,000, તો અહીંયા લખશું યંત્રો 70,000। ત્યાર પછી આપેલું છે સ્ટોક 22,000। ત્યાર પછી આપેલું છે દેવાદારો। જો કાલ ખાતાનામાં બાદ કરેલી છે, પણ આપણે છે એ દેવાદારો ક્યાં લખવાના હોય તો કે કાલ ખાતાનામાં પહેલાના કેટલા આપેલા છે જોવો જોઈએ 16,000, તો અહીં આપણે દેવાદારો તરીકે લખશું 16,000। ત્યાર પછી જો કાલ ખાતાનામાં અને રોકડ બેંક આપેલું છે તો એનું તો આપણે ખાતું ખોલ્યું છે, તો અહીંયા સૌપ્રથમ છે તો આપણે હેડિંગ આપી દઈએ પરચુરણ દેવા ખાતે। અહીં લખી નાખી પરચુરણ દેવા ખાતે। દેવાની નીચે છે અહીંયા પહેલા કાલ ખાતા અનામત લખી નાખી। કાલ ખાત અનામત કેટલી આપેલી છે જોવો જોઈએ। કાલ ખાતા અનામત 1000, તો અંદરની સાઈડ લખશું 1000।
ત્યાર પછી રોકડ બેંક આપેલું છે, તો આપણે રોકડ બેંકનું તો છે એ ખાતું તૈયાર કર્યું છે 71,000, તો રોકડ બેંકમાં છે ઉધાર બાજુ લખશું બાકી આગળ લાવ્યા, અહીં લખશું બાકી આગળ લાવ્યા, કેટલી આપેલી છે તો કે 71,000। આ રીતના મિલકતો બાજીની જેટલી છે એ બાબતો હતી એનો નિકાલ થયો। હવે આની આમ નોંધ કેવી રીતના થાય તો કે આની આમ નોંધ કેવી રીતના થાય કે મિલકતો બધી ક્યાં લઈ જવાની હોય તો કે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ। તો સૌપ્રથમ છે આ બધાનો આપણે શું કરવું પડશે તો કે સરવાળો કરી નાખી 67,000 + 70,000 કરીએ, 67,000 + 70,000 + 22,000 અને +16,000 એટલે આવશે 1,75,000। જે આપણે છે એ બહારની સાઈડ લખી નાખી 1,75,000। હવે આની આમ નોંધ શું કરશો તો કે પહેલી જ આની આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,75,000, તે જમીન મકાન ખાતે, તે યંત્રો ખાતે, તે સ્ટોક ખાતે, તે દેવાદારો ખાતે, બાબત જે મિલકતોના ખાતા બંધ કર્યા તેના। આપણી પહેલી આમ નોંધ થઈ ગઈ। હવે આપણે આવી જઈ મૂડી દેવા બાજુ। પહેલા તો મૂડી આપેલી છે, તો મૂડી ખાતું આપણે તૈયાર કર્યું છે, તો જમા બાજુ બેની મૂડી લખી નાખી 68 ને 49, અને લખશું જમા બાજુ બાકી આગળ લાવ્યા 68,000 અને 49,000, 68,000 અને 49,000। ત્યાર પછી આપણને આપેલું છે સામાન્ય અનામત, જેની આપણે છે વેચણી કરવી પડશે। જો સામાન્ય અનામત વેચાશે તો અહીંયા લખી નાખી સામાન્ય અનામત ખાતે, એનું પ્રમાણ આપણને શરૂઆતમાં જ આપી દીધું છે, કેટલું છે તો કે 4:2, અહીંયા આપેલી છે 6,000, તો વેચાશે 4,000 અને 2,000, 4,000 અને 2,000। આની આમ નોંધ શું થશે તો કે મૂડી ખાતું જમા થયું છે, તો આમ નોંધ શું થશે સામાન્ય અનામત ખાતે ઉધાર, તે તુષારના મૂડી ખાતે, તે દીપકના મૂડી ખાતે, બાબત જે સામાન્ય અનામતની વેચણી કરી તેના। ત્યાર પછી આપેલા છે લેણદારો, તો લેણદારો દેવું કહેવાય, તો દેવા તરીકે અહીંયા લખી નાખી લેણદારો, લેણદારો કેટલા તો કે 80,000, આનો ટોટલ 12 લઈ લે 81,000। હવે આની આમ નોંધ શું થશે જો બે સાથે લખો તોય ભલે, અલગ લખો તોય ભલે, આમ નોંધ શું થશે લેણદાર ખાતે ઉધાર, કાલખાત અનામત ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે, બાબત જે દેવાઓ અને જોગવાઈનું ખાતું બંધ કર્યું તેના। ઘડી કેટલી આમ નોંધ થઈ તો કે 1, 2 અને 3 આમ નોંધ થઈ। ત્યાર પછી આપણને આપેલું છે તુષારની લોન, તો તુષારની લોન જમા બાજુ છે, જમા બાજુ આપણે અહીં લખશું બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા। કેટલી લોન આપી છે જોવો જોઈએ તો કે 42,000, અહીંયા લખશું 42,000। હવે તો કે પાકા સર્વેમાં જેટલી બાકી હતી એ બધાનો નિકાલ થઈ ગયો। હવે જોઈએ હવાલા। પહેલો જ હવાલો આપેલો છે જમીન મકાનના 93,000 ઉપજ્યા, જો ઉપજ મળી છે, તો જેટલી ઉપજ મળે એ માલ મિલકત નિકાલ ખાતામાં કઈ બાજુ હોય છે તો કે જમા બાજુ। અહીંયા મિલકતો, અહીંયા એની ઉપજ મળે, અહીંયા આપણે લખી નાખી રોકડ ખાતે, એટલે હેડિંગ આપી દે રોકડ ખાતે, બરોબર। પહેલી ઉપજ કેની મળી છે તો કે જમીન મકાનની, તો એ લખશું જમીન મકાન, કેટલા મળ્યા છે તો કે 93,000। ત્યાર પછી બીજો હવાલો આપણને આપેલો છે તુષારે યંત્રો 76,000 માં લીધા। જો તુષાર યંત્રો લઈ જાય છે, યંત્રોનો છે નિકાલ થાય છે, તો પહેલા અહીં લખી નાખશું તુષારના મૂડી ખાતે, અહીં કૌંસમાં લખી નાખી યંત્રો, કેટલામાં લઈ જાય છે જોવો જોઈએ તો કે 76,000 માં, તો અહીં લખશું 76,000, એટલી એની મૂડી શું થશે ઘટશે, તો અહીં લખશું
માલ મિલકત નિકાલ ખાતે તુષારના ખાનામાં કેટલા તો કે 76000 બરોબર। ત્યાર પછીનો હવાલો જોઈએ, હવાલા નંબર 3 સ્ટોકના 12000 ઉપજ્યા તો અહીંયા લખશો ઉપજ તરીકે સ્ટોક કેટલા ઉપજે છે તો કે 12000। ત્યાર પછી દેવાદારો પાસેથી 15000 વસૂલ થયા તો એ લખશું દેવાદારો કેટલા વસૂલ થયા તો કે 15000। ત્યાર પછી વિસર્જન ખર્ચ 10000 થયો તો અહીંયા હેડિંગ આપી દઈ રોકડ ખાતે પહેલો જ ખર્ચ હંમેશા કયો ચૂકવાય જો યંત્રો છે એ વેચતા ઉપજ મળી ઉપજમાંથી પહેલો ખર્ચ કયો ચૂકવાય તો કે વિસર્જન ખર્ચ તો અહીં લખશું વિસર્જન ખર્ચ કેટલો થયો વિસર્જન ખર્ચ જોવો જોઈએ 10000 તો એ લખી નાખી 10000। ત્યાર પછી તો આને 12 લખી નાખો તો એ કોઈ પ્રશ્ન નથી તો એ લખી નાખી 10000। હવે આની આમનો શું કરશો પહેલા આનું ટોટલ 12 ખેંચી લઈએ 93000 ટોટલ કરીએ 93000 પ્લસ 12000 પ્લસ 15000 એટલે ટોટલ આવશે 1,20,000 તો એ લખી નાખશું 1,20,000। હવે આની આમનો શું થશે તો કે માલ મિલકત નિકાલ ખાતું જમા થયું છે તો આમનો થશે જમીન મકાન ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 1,20,000 1,20,000 બરાબર। ફરીથી રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા બાબત જે મિલકતની ઉપજ મળી તેના। ત્યાર પછી આની આમ નોંધ થશે તુષારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા બાબત જે યંત્રો તુષાર લઈ ગયો તેના। ત્યાર પછી વિસર્જન ખર્ચ ચૂકવણો તો એની આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થયું છે તો રોકડ ખાતું જમા થાય અને લખશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10000 તો રોકડ ખાતે 10000 બાબત જે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના। હવે હવાલા એકે આપેલા નથી બધા હવાલા કમ્પ્લીટ કરી નાખ્યા મિલકતોમાં જોઈ લેવાનું બધાની ઉપજ મળી ગઈ છે તો જમીન મકાન આવી ગયું યંત્રો છે તુષાર લઈ ગયો સ્ટોકની ઉપજ મળી ગઈ દેવાદારો આવી ગયા એનો મતલબ એકેની હવે ચોપડે કિંમત લખવાની રહેશે નહીં। જો ઇન કેસ આમાંથી એકાદું ન આપ્યું હોય તો એની ચોપડે કિંમત તો ઉપજ મળે દાખલા તરીકે સ્ટોક નથી આપ્યો કાંઈ હવાલામાં તો 22000 તરીકે અહીંયા તો લખવા જ પડત પણ અહીં આપેલા છે તો રીતના દેવું છે એક જ છે કયું લેણદારો એની ચૂકવણી અંગે કાંઈ નથી તો એની ચોપડે કિંમતે ચૂકવણી થાય તો અહીંયા લખશું લેણદારો કેટલા આપેલા છે 80000 તો એ આપણે ચૂકવવા પડશે તો આની આમ નોંધ શું થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે બાબત જે લેણદારોની ચૂકવણી કરી તેના બધા જ દેવું ચૂકવાઈ ગયું પેલો કયો ખર્ચ ચૂકવવો વિસર્જન ખર્ચ પછી પેઢીનું સામાન્ય દેવું છે એ ચૂકવવાનું ત્રીજા નંબરમાં ભાગીદારની શું ચૂકવાય છે તો કે લોન ચૂકવાય જો ભાગીદારની લોન ચૂકવાશે લોન કેટલી આપેલી છે તો કે 42000 તે આપણે ચૂકવવી પડશે ધંધામાંથી રોકડ જાય છે તો એ લખી નાખી રોકડ ખાતે કેટલા તો કે 42000 ચૂકવવા પડશે અહીં લખી નાખી 42000 અને એની બીજી અસર છે અહીં આપી દઈએ અહીંયા ઉધાર તો અહીંયા જમા અહીં લખી નાખી તુષારની લોન કેટલી ચૂકવી 42000 એટલે આ ખાતું છે એ થઈ જશે ક્લોઝ તો અહીંયા લખી નાખી 42000 અહીંયા લખી નાખી 42000 આ ખાતું છે આવી રીતના તુષારની લોન છે આપણે ચૂકવી દીધી। હવે પહેલા કયું ખાતું બંધ કરશો તો કે માલ મિલકત નિકાલ ખાતું જોઈ લેવાનું કઈ બાજુનો સરવાળો છે એ વધુ છે જો 81 21 અને 76
આ બાજુનો સરવાળો છે એ વધુ હશે 1,20,000 પ્લસ 81,000 પ્લસ 76,000 એટલે સરવાળો મળશે 2,77,000. તો અહીંયા લખશું 2,77,000. આ બાજુ દર્શાવીએ 2,77,000. એમાંથી આ બધું બાદ કરીએ. 2,77,000 માંથી બાદ કરતા માઈનસ 1,75,000 માઈનસ 90,000 એટલે મળશે 12,000. તફાવતની રકમ મળી 12,000. આ ક્યાં લઈ જવાશે? તો કે ભાગીદારોના મૂડી ખાતે. તો અહીં લખશું ભાગીદારોના મૂડી ખાતે. આને કહેવાય નફો, મિલકતનો વધારો. જૂના પ્રમાણમાં 4:2 માં. ફરી તુષાર અને દીપક 14 વેચણી કરીએ. 4 ને 2 6 એટલે 2 વડે ગુણાકાર કરીએ એટલે 4 ને 2 6 એટલે 8,000 અને 4,000. અને આમનું શું થશે? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે તુષારના મૂડી ખાતે તે દીપકના મૂડી ખાતે. તો અહીંયા ઉધાર છે, અહીંયા જમા બાજુ લખી નાખી માલ મિલકત નિકાલ ખાતે. કેટલા? તો કે 8,000 અને 4,000. ત્યાર પછી આ ખાતું ક્લોઝ કરીએ. 59,000 પ્લસ 12,000 એટલે આવશે 80,000. લખશું 80,000. આ બાજુ દર્શાવીએ 80,000. એમાંથી 76,000 આપણે બાદ કરીએ તો કે માઈનસ 76,000 એટલે તફાવતની રકમ છે એ આપણને મળશે 4,000 રૂપિયા. આ ક્યાં લઈ જવાનું હોય? તો કે રોકડ ખાતે. બીજું ખાતું ક્લોઝ કરીએ. 49,000 પ્લસ 6,000 એટલે મળશે 55,000. લખી નાખી 55,000. તફાવત પણ એટલો જ મળશે 55,000. બરાબર છે. અહીંયા ઉધાર તો અહીંયા જમા. અહીં લખી નાખી ભાગીદારોના મૂડી ખાતે તુષાર અને દીપક 4,000 અને 55,000. અહીં લખી નાખી 4,000 55,000. હવે જે રોકડ ખાતે જ્યાં જ્યાં છે એની બીજી અસર આપી દઈએ. અહીંયા જમા છે તો અહીંયા ઉધાર બાજુ લખી નાખી માલ મિલકત નિકાલ ખાતે. બધી જ રકમ છે જેમનો તેમ આપેલી છે એમ નામ લખી નાખી. જમીન મકાન પછી સ્ટોક અને દેવાદાર 93,000 12,000 અને 15,000. અહીંયા આપેલી છે રોકડ ખાતે બીજી અસર અહીંયા આપી દઈએ. માલ મિલકત નિકાલ ખાતે આપેલું છે લેણદારો અને વિસર્જન ખર્ચ. લેણદારો અને વિસર્જન ખર્ચ. લેણદારો આપેલા છે 80,000 અને વિસર્જન ખર્ચ થયો 10,000. બધી અસર આપી દીધી. હવે આ ખાતું પણ આપણે કરશું ક્લોઝ. તો પેલા બાજુનો આ ત્રણેયનો સરવાળો તો આપણને આપેલો છે 1,20,000 પ્લસ 71,000 એટલે મળ્યા 1,20,000
91,000 તો અહીં લખશો 1,91,000। જો આ બાજુ 1,91,000 આવ્યો તો આ બાજુ પણ એટલા જ આવવા જોઈએ તો આપણો દાખલો સાચો। તો અહીં લખી નાખી 1,91,000। છેલ્લે રોકડ છે આવક જાવક જેટલી થઈ હોય ત્યારે પેઢી છે બંધ થાય ત્યારે સરભર થવી જોઈએ। જોઈ લે, કન્ફર્મ કરી લે। 42,000 પ્લસ 80 ને 10 90,000 પ્લસ 59,000 1,91,000। તો આ રીતના છે પેઢી જ્યારે વિસર્જન થાય ત્યારે રોકડ જેટલી આવે એટલી રોકડની છે એ જાવક પણ થવી જોઈએ। તો તમારે છે એ આ દાખલો છે એ વ્યવસ્થિત લખી નાખવાનો। ઉદાહરણ નંબર 2 પેજ નંબર 291 ખાતા ડ્રો કરવાના છે, વ્યવસ્થિત એમાં એન્ટ્રી લખવાની છે। આ લખાઈ જાય પછી તમારે નીચે હેડિંગ આપવાનું છે આમ નોંધ તરીકે। આમ નોંધ ફોર્મેટ તૈયાર કરવાનું છે, આમ નોંધ લખવાની રહેશે। કેટલી આમ નોંધ થશે પરિસ્થિતિ આપણે જોઈ લઈએ। જો આ ત્રણેયની એક આમ નોંધ થશે, અહીંયા એક આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે, તે યંત્રો ખાતે, તે સ્ટોક ખાતે, તે દેવાદારો ખાતે। રેડી? ત્યાર પછી બીજી આમ નોંધ થશે આની લેણદારો ખાતે ઉધાર, ગલકાત અનામત ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે। પછી આમ નોંધ થશે ઉપજ થઈ તેની તો આમ નોંધ કરશો રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 1,20,000 1,20,000। તુષારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા એટલે કે આમ નોંધ થશે, એક આમ નોંધ થશે। પછી આ બેયની એક આમ નોંધ થશે, એક આમ નોંધ આની થશે। અને આમ નોંધ શું કરશો તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 90,000 તે રોકડ કે બેંક ખાતે। ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાની આમ નોંધ તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે તુષારના મૂડી ખાતે, તે દીપકના મૂડી ખાતે। ત્યાર પછી લોનની ચૂકવણી થાય છે તો અહીં આમ નોંધ થશે તુષારના લોન ખાતે ઉધાર, તુષારના મૂડી ખાતે અથવા લોન ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે। ત્યાર પછી આ માટેની આમ નોંધ થશે અહીંયા તુષારના મૂડી ખાતે ઉધાર, દીપકના મૂડી ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે। રેડી? એટલે આ આમ નોંધ થશે। પછી એક સામાન્ય અનામતની આમ નોંધ થશે આની। રેડી? તો આટલી આમ નોંધ થશે કેટલી 1 2 3 4 5 6 6 ને 1 7 7 1 8 અને 1 9 રીતના 9 આમ નોંધ થશે। તમારે બાબત જે સહિત આમ નોંધ છે એ જાતે આ દાખલો થઈ જાય। પછી નીચે છે આમ નોંધનું ફોર્મેટ તૈયાર કરી બાબત જે સહિત લખવાની રહેશે। અને બીજું સ્વાધ્યાયનો દાખલા નંબર 9મો છે એમાં ખાલી ખાતા ડ્રો કરવાના છે, આમ નોંધ લખવાની નથી। આ મુજબ છે ખાતા ડ્રો કરવાના, એમાં લોન ખાતું નથી, આ ત્રણ જ ખાતા છે। એ તમારે હોમવર્ક તરીકે છે એ દાખલો કરવાનો રહેશે। કયો દાખલો તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 9મો હોમવર્કમાં છે તમારે કરવાનો રહેશે। તો હોમવર્કમાં શું કરવાનું છે આ દાખલો થઈ જાય પછી આની આમ નોંધ લખવાની, 9 આમ નોંધ બાબત સહિત, અને પછી દાખલો સ્વાધ્યાયનો 9મો કરવાનો રહેશે। તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે છે એ આની પેઢીનું વિસર્જન થાય એની બીજી રીત, આ મિલકતો છે એક સાથે વેચાઈ જાય ત્યારની રીત હતી, હવે ત્યાર પછીની બીજી એક રીત છે એના વિશે અભ્યાસ કરીશું। ઓકે મિત્રો, થેન્ક યુ।